છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નનો પણ ઝડપથી ઉકેલ આવે। પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે। રોડ રસ્તા જિલ્લા પંચાયતના કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ। લોકો સુધી સાચી હકીકત અને સાચી માહિતી પહોંચાડવામાં આવે। પ્રજાના હિતના કામો સામૂહિક રીતના મળીને રજૂઆત કરતા હોય છે। નવા કલેક્ટર ગંગાસિંહના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન થયું હતું, જ્યાં બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિ ખાસ જોવા મળી હતી। રોડ રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મુદ્દે ચર્ચાઓ થઈ છે। રસ્તો ન બનતા લોકોમાં અસંતોષ વધી હોવાની વાત સામે આવી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો દક્ષિણ ગુજરાતના રાજપીપળા ખાતે પ્રથમ સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। પ્રથમ સંકલન બેઠકની અંદર ધારાસભ્ય ત્યાં હાજર હતા, સાંસદ સભ્ય પણ હાજર હતા। નવા કલેક્ટર ગંગાસિંહના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન થયું હતું, જ્યાં બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિ ખાસ જોવા મળી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે મહત્વના મુદ્દા ઉઠાવ્યા, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા, જ્યારે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। રોડ રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મુદ્દે ચર્ચાઓ થઈ છે, જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની સમસ્યા ઉઠી રહી છે। સ્થાનિક વિસ્તારોમાં પાણી પુરવઠાની તકલીફ અંગે અધિકારીઓને સવાલો પૂછ્યા છે। તો બીજી તરફ જૂના રાજનો જે રસ્તો છે તે લાંબા સમયથી બંધ હોવાનો મુદ્દો પણ ગરમાયો છે। ડેડિયાપાડા બોગજ માર્ગનો મુદ્દો પણ બેઠકમાં ઉઠવામાં આવ્યો છે, જ્યારે કોન્ટ્રાક્ટર અને વન વિભાગ વચ્ચે વિવાદના કારણે કામ અટક્યો હોવાનો દાવો કરાયો છે। રસ્તો ન બનતા લોકોમાં અસંતોષ વધી હોવાની વાત સામે આવી, જ્યારે સાંસદ મનસુખ વસાવાએ રોષ પણ વ્યક્ત કર્યો હતો। બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા તેજ થઈ હતી, જ્યારે અધિકારીઓ પાસે તાત્કાલિક સમાધાનની માંગ કરી હતી। સ્થાનિક વિકાસ કાર્યોને ઝડપી બનાવવા પર ભાર મુકાયો છે, જ્યારે ભાજપ અને આપના પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે મુદ્દા જે છે તે ઉઠાવ્યા હતા। વિકાસ કામોમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપવામાં આવી। જો અહીંયા પણ પક્ષને સાઈડમાં મૂકી અને ભાજપના જે સાંસદ છે મનસુખ વસાવા, ભાજપના જે ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ અને સાથે જ આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેઓએ સાથે મળીને આ રજૂઆત કરી હતી કે અહીંયા એટલા વિસ્તારોની અંદર વિકાસના કામો નથી થયા અને વહેલામાં વહેલી તકે વિકાસના કામો થાય તે પ્રકારની વાત કરતા ત્રણેય નેતા જે છે તે જોવા મળ્યા હતા। દરેક જિલ્લામાં મહિનામાં એક વખત જિલ્લા સંકલનની મીટિંગ મળતી હોય છે છેલ્લા શનિવારે। આ વખતે પણ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની મીટિંગ નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી। એમાં રૂટિનની અંદર જે ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ। એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે। 3-3, 4-4, 5-6 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી। ક્યાંક ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે। તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી। ધારાસભ્ય બેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નનો પણ ઝડપથી ઉકેલ આવે, જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી, એ રીતના વાત થઈ। અને સાથે સાથે ધારાસભ્ય બેન દર્શનાબેનનો એક પ્રશ્ન હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે, પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી। તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ। એ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી દુકાનો બની ગઈ છે અસરગ્રસ્તોને આપવાની, છતાં પણ એ દુકાનો પેન્ડિંગ છે। એ પણ ઝડપથી કોઈ પણ નિયમમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરીને પણ એ દુકાનો તાત્કાલિક એમને ફાળવવી જોઈએ। એ રીતના રોડ રસ્તા જિલ્લા પંચાયતના કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ। અને સાથે સાથે સખત ગરમી છે તો પીવાના પાણીના પ્રશ્નો પણ ઊભા થાય છે। તો પીવાના પાણીના પ્રશ્નો માટે પણ કોઈ પણ જ્યાંની પણ ફરિયાદ આવે તે ઝડપથી પીવાના પાણીના પ્રશ્નો ઉકેલાય, આ રીતના વાત થઈ। અને જ્યારે 2047 સુધીમાં
દેશ વિકસિત ભારત બનાવવાનો છે એ અભિયાનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને ખૂબ ભાર મૂકી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાનો એક આનો પૂરેપૂરો લાભ મળે એની પણ ચર્ચા થઈ. અને સાથે સાથે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે, જે એના કારણે બધા જ લોકો અમારી મહેનત છે, ધારાસભ્યબેન દર્શનાબેનની પણ મહેનત છે. અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ડેડિયાપાડા બિરસા મુંડાની જન્મજયંતિ ના કાર્યક્રમમાં આવ્યા, એ વખતે દેવમોગરા 1.5 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કર્યું. એક સારો મેસેજ ગયો જિલ્લાને અને શિક્ષણનું મહત્વ એમને સમજાવ્યું, એની પણ એક અસર જોવા મળી. એટલે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ સારું આવ્યું છે અને હજુ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવે. 10મા ધોરણ કે 12મા ધોરણનું રિઝલ્ટ પણ આપણે ગુજરાતની હરીફાઈ કરી શકીએ એ પ્રકારના આવવું જોઈએ. એના માટે જિલ્લા શિક્ષણ વિભાગને અભિનંદન પામ્યા. આમ ટૂંકમાં કે દર મહિનાની અંદર જે અગત્યના જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો આજે જિલ્લા સંકલનની મિટિંગમાં રજૂઆત કર્યા. સાહેબ, એક વાત કરીએ તો જે કરજણ નદી પરનો જે પુલ છે એ કેટલા સમયથી બંધ છે, જે રામગઢને નથી હોતો, એના માટે કોઈ રજૂઆત થઈ છે? એના માટે બેન ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેને પણ એ પ્રશ્ન પૂછ્યો અને કે જે કરજણ નદી મેન નદી પર સ્ટેટના રસ્તાનો અમે ખાતમુહૂર્ત કર્યું હતું, આનું ક્યારે ખાતમુહૂર્ત કરીશું અથવા તો એ ક્યારે એ ઝડપથી એ બ્રિજનું કામ ચાલુ થશે. બેન ધારાસભ્યએ એની પણ રજૂઆત કરી. એ ઉપરાંત બીજા પણ જે પણ કોઈ ડુંગર વિસ્તારના જે રસ્તાઓ જે છે અથવા પીવાના પાણીને લગતા પ્રશ્નો એ ધારાસભ્ય દર્શનાબેને એની પણ રજૂઆત કરી છે. અને અમે પણ બધા જિલ્લા સંકલનમાં બધાએ જ અમે બધા સંયુક્ત રીતના જિલ્લા સંકલનમાં પ્રજાના હિતના કામો હોય તો ધારાસભ્ય ડેડિયાપાડા હોય કે ધારાસભ્ય નાંદોદ હોય કે બધા અમે પ્રજાના હિતના કામો સામૂહિક રીતના મળીને રજૂઆત કરતા હોઈએ છીએ. શિક્ષણને લઈને જો વાત કરીએ તો સાહેબ આ વખતે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું. મનસુખભાઈ ઘણી વખત બોલેલા છે, તો એમનો જે પરિસર છે એ કામ લાગ્યું એવું લાગ્યું છે? હું એકલો નથી બોલતો, બધા બોલે છે. ધારાસભ્યબેન દર્શનાબેન પણ બોલે છે અને બાકીના ઘણા લોકો જે શિક્ષણ સાથે જેમને રસ છે એ લોકો બધા જ રજૂઆત કરતા હોય છે. સંયુક્ત બધાની રજૂઆતના કારણે જિલ્લા શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ખાસ કરીને શિક્ષણ જગત સાથે જોડાયેલા બધા જ સંસ્થાઓ છે અને અધિકારીઓ પણ એમાં ખૂબ રસ લીધો, મહેનત કરી છે. અને હજુ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર સુધરે, સારું રિઝલ્ટ આવે 10મા અને 12મા ધોરણનું, એ અમારા પ્રયાસ રહેશે. કારણ કે ડેડિયાપાડામાં પણ સારી કોલેજો છે, કૃષિ ઇજનેરી કોલેજ છે, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ છે, ઇજનેરી કોલેજ છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી છે. તો આવા ઉચ્ચ કક્ષાના સારા અભ્યાસક્રમોમાં એડમિશન લેવા માટે 10મા ધોરણ અને 12મા ધોરણ રિઝલ્ટ ખૂબ સારું હોવું જરૂરી છે. આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી. એમાં માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને જિલ્લાનું તમામ વહીવટી તંત્ર ત્યાં ઉપસ્થિત હતું. મેન જે પ્રકારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે, ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે. વર્ક ઓર્ડર 2 વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવ્યું, તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે. બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે. મનરેગામાં જે ફેસ આઈડીથી હાજરી પુરાય છે એ બાબતે પણ અમે એ ફેસ આઈડી ટેકનિકલ ખામીના હોવાના લીધે હાજરી નથી પુરાતી, એ બાબતે પણ ધ્યાન દોર્યું છે. સાથે સાથે જે નર્મદા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ છે, લોકો આજે લાઈનો પર ઊભા છે, એ બાબતે પણ મેં માન્ય કલેક્ટર શ્રીને અને વહીવટી તંત્રને ધ્યાન દોર્યું છે કે એને લોકો સુધી સાચી હકીકત અને સાચી માહિતી પહોંચાડવામાં આવે. ખાતરની આજે અછત સર્જાય છે, એની પણ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે. એ જ પ્રકારે નર્મદા જિલ્લાના લોકોના હિતોને લગતા જેટલા પણ પ્રશ્નો હતા એની અમે વિગતે ચર્ચા કરી છે. એમાં વન વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન આપવાની બાબત હોય કે જે પણ વન વિભાગ દ્વારા રસ્તા અટકાવવામાં આવ્યા હોય એ ચાલુ કરવાની બાબત હોય, નાની નાની બાબતે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે અને વહીવટી તંત્ર દ્વારા પોઝિટિવ રીતે એ તમામ પ્રશ્નોને ધ્યાને લેવામાં આવ્યા છે અને સત્વરે એનું નિરાકરણ આવે એવી અમને બાહેધરી આપવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.